અધૂરી બનેલી સડક વર્ષ 2001માં પપડગંજ નામના એક ઇલાકામાં એક સડક અધૂરી હતી, એટલે કે સડકનો થોડોક ભાગ હજી બનવાનો બાકી રહી ગયો હતો. લાંબા સમય સુધી કામ બંધ રહ્યું તો લોકોને શક ગયો અને આવેદન જાહેર કરવામાં આવ્યું, જેમાં સડકના અધિકારી અને કાર્ય પ્રણાલી વિશે માહિતી માંગવામાં આવી. ઉપરી અધિકારીઓ દ્વારા તુરંત જ અધૂરી કામગીરી પૂર્ણ થશે એમ કહેવામાં આવ્યું. થોડાક દિવસમાં સડક પણ બની ગઈ. દિલ્હીમાં જન વિતરણ પ્રણાલી પરિવર્તન ને જન વિતરણ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર બહાર લાવવામાં સૂચના અધિકારનો બહુ મોટો ફાળો હતો. 2 વર્ષ સુધી આ અભિયાન ચાલ્યું. ગરીબી રેખા હેઠળ આવતા ટોટલ 6.5 કરોડ લોકોને બીપીએલ ના અંદરમાં અનાજનું વિતરણ થતું હતું, જેના માટે 26,000 કરોડ રૂપિયાની રકમ અપાઈ હતી, પરંતુ મળવા પાત્ર લોકોને તે અનાજ મળતું જ ન હતું. પ્રખ્યાત સામાજિક કાર્યકર જોન ટ્રેસ મુજબ લગભગ 50% તો કાળાબજારી જ થતી હતી. આ અનાજનો મોટો હિસ્સો જનપ્રણાલીની દુકાનો દ્વારા વહેંચાતો પણ ન હતો અને માત્ર તેની તિજોરીમાં જ બંધ દરવાજાની અંદર રહી જતો હતો. દિલ્હીમાં પરિવર્તન કાર્યકર પાસે ઘણી વખત ફરિયાદ પણ આવતી હતી કે દુકાનદાર ઓછું રાશન આપે છે તો ઘણીવાર દુકાન પણ વહેલી બંધ કરી દે છે. રાશન નહીં આપવામાં આવે એવો પણ જવાબ આપવામાં આવે છે અને રાશન પણ ખૂટી ગયું છે એવો જવાબ પણ મળે છે. રાશનની ગુણવત્તા પણ ખૂબ જ નીચી હતી અને મોટા ભાગની રાશન તો પ્રાઇવેટ કંપનીમાં પણ જતું રહેતું હતું. 2003માં જન વિતરણ વિરુદ્ધ પરિવર્તન કાર્યકર દ્વારા સુધારો અભિયાન થયા. કાર્યકર ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કર્યા અને 90% કાળાબજારી થતી હતી તે વાત સામે આવી હતી. જૂન 2003માં વિતરણ માટે આવેલા 26,050 કિલો ઘઉંમાંથી 87% તો કાળાબજારી થઈ ગઈ હતી. આની જાણકારી માટે પરિવર્તનની ટીમ દ્વારા સુંદર નગરીની 17 દુકાન પર જાંચ કરાઈ. 4 મહિનાના રેકોર્ડ સૂચના અધિકારના હેઠળ મંગાવવામાં આવ્યા. જૂન 2003માં આની જાણકારી માટે પરિવર્તનની ટીમ દ્વારા સુંદર નગરીની 17 દુકાન પર જાંચ શરૂ થઈ. 4 મહિનાના રેકોર્ડ સૂચના અધિકાર મંગાવવામાં આવ્યા. જૂન 2003માં પ્રાથમિક અધિકારીઓના કહેવા છતાં પણ દસ્તાવેજ અપાણા ન હતા. ઓગસ્ટ 2003માં ખાદ્ય આયોગ વિભાગના ઉપરી અધિકારીઓ દ્વારા સમક્ષ કહેવામાં આવ્યું અને યાચના અને વિરોધના અંતે દસ્તાવેજની જાંચની અનુમતિ મળી. દુકાનદાર દ્વારા હુમલા અને આતંકી પ્રવૃત્તિ પણ શરૂ થઈ, પણ અભિયાન શરૂ રહ્યું. અંતે 2003માં દસ્તાવેજની જાંચ કરવામાં આવી અને સામાન્ય લોકોને પણ દસ્તાવેજ મળ્યા. તેમની સત્ય જાણવા માટે કાર્યકર્તા ઘરે ઘરે જઈને જાણકારી મેળવી કે લોકોને સાચી માત્રામાં રાશન મળે છે કે નહીં. ડિસેમ્બર 2003માં બોખલાઈ ગયેલા દુકાનદારો દ્વારા સર્વેક્ષણ પર હુમલો કરાયો અને દસ્તાવેજ પણ લઈ લીધા. આમ છતાં પણ અભિયાન શરૂ રહ્યું. સરકાર દ્વારા કેટલાક લોકોનું લાયસન્સ રદ થયું અને દર મહિને દુકાનની જાંચ પણ શરૂ થઈ. ઉપરાંત બધી અનિયમિત ગતિવિધિઓ સામે એક્શન લેવામાં આવી. આનાથી બોખલાયેલા એક દુકાનદારે ગુંડા દ્વારા 30 ડિસેમ્બર 2004ના એક દિવસે કાર્યકર્તાનું ગળું કાપી નાખવાનો પ્રયાસ કર્યો. મુખ્યમંત્રી દ્વારા 2005માં કડક કાર્યવાહી થઈ. સરકાર દ્વારા નિયમિતતા તેમજ દુકાન શરૂ બંધ કરવાના બધા જ ટાઈમની નોંધણી લેવામાં આવી અને રાશનના સ્ટોક છે કે નહીં તેનું પણ સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું. દુકાનની બહાર કયા વ્યક્તિ દ્વારા કેટલું રાશન લેવું એ બધી જ માહિતી લગાવવામાં આવી અને લોકોને દર શનિવારે જાંચ કરવાની પણ છૂટ મળી કે કઈ ગફલો તો થતો નથી ને. અને સૂચના અધિકાર દ્વારા એક ઉદાહરણ પ્રાપ્ત થયું. વિધાયકનું બહાનું નહીં ચાલે. સૂચના અધિકાર દ્વારા લોકો વિધાયક પર ઓછા આધાર રાખતા થઈ ગયા હતા, જ્યારે જનપ્રતિનિધિઓને પણ જવાબદાર બનવા પર મજબૂત બન્યા હતા. જેનું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળ્યું. પાંડવનગરના લોકો એક સડક બનાવવા માંગતા હતા. તેમણે વિધાયકને વાત કરી, પણ વિધાયક દ્વારા ફંડ ખાલી થઈ ગયું છે એમ ચોખ્ખું કહેવામાં આવ્યું. લોકો દ્વારા સૂચના અધિકાર લાગુ કરી અને ફંડનો ખર્ચ જાણવાનો પ્રયત્ન થયો. એ જોઈ હેરાન થઈ ગયા કે આ વર્ષે વિધાયકને ફંડમાંથી ખૂબ જ ઓછા પૈસા વાપર્યા છે, જ્યારે મોટા ભાગનો ફંડ તો એમ જ પડ્યો રહ્યો છે. આ માહિતી સાથે જ્યારે લોકો બીજી વાર પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમની પાસે તો કોઈ જવાબ જ ન હતો. ઊંચી સ્કૂલમાં ગરીબ બાળકો, શાળામાં ફી ભરવાવાળા બાળકો સાથે 20% જેટલા બાળકો નિઃશુલ્ક ભણી શકે એટલી સીટ રાખવામાં આવે છે, જે કાયદેસર શાળા દ્વારા ગરીબ બાળકો માટે હોય છે, પરંતુ તે માત્ર ફાઇલમાં જ બંધ રહે છે. માલવીનગરના જાગૃત લોકોએ શિક્ષણ વિભાગમાં અરજી દાખલ કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે વિભિન્ન વિદ્યાલયમાં કેટલા બાળકો ખરેખર આરક્ષિત સીટ ધરાવે છે.
ત્યારે ખબર પડી કે એપીજે સ્કૂલમાં આર્થિક નબળા આરક્ષિત બાળકો માટે જગ્યા ખાલી છે. તરત જ 25 જેટલા બાળકોની ભરતી થઈ. શાકભાજી વેચનાર મણીલાલનો છોકરો આવી શાળામાં ભણશે તેનો કોઈને વિશ્વાસ પણ નહોતો, પણ એ બધું સૂચના અધિકારના બળ પર થઈ ગયું. સાઉથ દિલ્હીમાં વિશ્વવિદ્યાલયના કેન્ટીનમાં વસ્તુઓની ગુણવત્તા ખૂબ જ લાંબા સમયથી છેડછાડવાળી ચાલતી હતી. દિલ્હીના ફરિયાદ છતાં કોઈ પણ લોકો ધ્યાન દેતું ન હતું. વિદ્યાર્થીઓ પણ ઘણીવાર ફરિયાદ કરી, પણ કોઈ પણ જવાબ આપતું ન હતું. કરતા એક વિદ્યાર્થી વૈભવ કુમાર દ્વારા સૂચના અધિકારીની મદદથી અરજી દાખલ કરવામાં આવી અને વ્યવસ્થામાં રહેલ વ્યક્તિને વસ્તુની ગુણવત્તા તપાસવા માટે કહેવામાં આવ્યું અને માત્ર 1 મહિનાની અંદર જ સુધારો થઈ ગયો. ઉપરાંત લોકો માટે ફરિયાદની બુક પણ રાખવામાં આવી હતી. પરીક્ષામાં વિદ્યાર્થીનું નામાંકન અને મૂલ્યાંકન. 2006માં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં જોશ નામના યુવા ગ્રુપ દ્વારા એક ક્રાંતિકારી કાર્ય થયું. અહીં પરીક્ષા પ્રણાલીમાં સુધારાની ઝુંબેશ ઉપડી હતી, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાયા અને તેમને વિશ્વવિદ્યાલય પાસે પરીક્ષા પેપરની પેટર્ન અને મૂલ્યાંકન વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પરીક્ષા પેપર, મૂલ્યાંકન, માર્ક અને માર્કની પેટર્ન ઉપરાંત રિઝલ્ટ મોડું આવવાના કારણ પૂછ્યા. જ્યારે જવાબ આપવામાં આવે છે તેમાં માર્ક કઈ રીતના આપવામાં આવે છે તેનું પણ પેટર્ન મોડેલ માંગવામાં આવ્યું, જેથી વસ્તુઓની માંગ બધી જ વિશ્વવિદ્યાલય દ્વારા સ્વીકારવામાં આવી હતી. ત્યારે વિશ્વવિદ્યાલયમાં આ બાબતથી હડકંપ મચી ગયો હતો. શરૂઆતમાં તો આ માહિતી ગુપ્ત હોય છે એમ કહીને વાત નકારી દેવામાં આવી હતી, પણ વિદ્યાર્થી સૂચના આયોગના સહારે ગયા ત્યારે સૂચના આયોગ દ્વારા બધી માહિતી લોકોને આપવા માટે કહ્યું, જે ખૂબ જ મોટા પરિવર્તનના સ્વરૂપમાં જોવા મળ્યું. દિલ્હી જળ બોર્ડના નિજીકરણના ગોટાળા. દિલ્હી જળ બોર્ડના નિજીકરણના નિર્ણયને સરકારે પાછો લેવો પડ્યો, કેમ કે વિશ્વ બેંકના બળ પર 1998માંથી જ ગુપ્ત ઢંગથી દિલ્હી જળ વિભાગને નિજીકરણ કરવાના આદેશ થઈ ગયા હતા. 2004 સુધી લોકો સુધી પણ કઈ માહિતી પહોંચી ન હતી. મીડિયા પર પણ એકબીજાના વિરોધ માત્ર વિરોધ ખાતર જ હતા. ત્યારે સરકાર પણ કઈ ખંડણી કરવા માંગતી ન હતી. આ વચ્ચે એશિયન ન્યૂઝ પર મધુ બદોડી નામની મહિલા દ્વારા વાતની ખંડણી થઈ અને 4 તપાસ કરતા એ વાત જાણવા મળી કે એક બહુરાષ્ટ્રીય કંપની પ્રાઇસ વોટર હાઉસ કુપર્સને PwC ને આ કાર્યભાર સંભાળવા માટે વિશ્વ બેંકે જબરું જોર મૂક્યું હતું. દિલ્હી સરકાર અને જળ વિભાગને શરમસાર કરે એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ માટે બધા જ નિયમોને તારવી દેવામાં આવ્યા હતા. વિશ્વ બેંક દ્વારા મનમાની કરવામાં આવી હતી, કેમ કે એમને પોતાની મરજીની જ કંપનીને આગળ મૂકવી હતી. પહેલા આ કંપની ટોપ 10 સ્થાનમાં પણ આવતી ન હતી. પછી ગોટાળા કરીને ટોપ 6 સ્થાનમાં તેને લેવામાં આવી. આનાથી એમની હુકુમત જળવાઈ રહે એવી માંગણી હતી, પણ કંપની સિલેક્ટ ન થઈ તો આખી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી. ફરી બેઠકમાં કંપની 5મા સ્થાને આવી તો બેઠક ફરીવાર રદ કરી અને ત્રીજી વાર જ્યારે AK જૈન નામના સદસ્ય દ્વારા કંપનીને ઓછા મૂલ્ય આપવામાં આવ્યા તો વર્લ્ડ બેંક દ્વારા એમના અંકમાં પણ છેડછાડ કરવામાં આવ્યા. જ્યારે કંપનીની પોલિસીમાં તપાસ થઈ તો ખબર પડી કે આના કંપનીના લીધે જ પાણીની કિંમત 6 ગણી વધી જવાની હતી. ઉપરાંત એવો લોકો સુધી જ પાણી પહોંચવાના હતા જે પૈસા આપી શકે અને પાઇપલાઇનની વ્યવસ્થા જાતે કરી શકે. દેશની રાજધાનીમાં પાણી માટે હાહાકાર મચી જાય એમ હતું. 40% લોકો જે ચોળ અને નાની ઝૂંપડીઓમાં રહે છે તે તો પાણીની એક એક બૂંદ માટે તરસી જવાના હતા. બીજી બાજુ વિશ્વ બેંક દ્વારા 85 વિદેશી અધિકારીઓને નિયુક્ત કરાયા હતા, જેમને $25,000 સેલેરી આપવામાં આવી હતી, એટલે કે 11 લાખ રૂપિયા. ઉપરાંત વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ રકમ દિલ્હી સરકારે તેમણે કંઈ પણ પૂછ્યા ઘાસા વગર આપવાની જ હતી અને તેમના અધિકારી કોઈ પણ કાર્ય માટે કંઈ પણ જવાબદાર પણ બનવાના ન હતા. આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પરિવર્તનના કાર્યકરો દ્વારા જન આંદોલન થયું. ત્યારે દિલ્હી જળ બોર્ડ દ્વારા નિર્ણય પાછો ખેંચાયો. સૂચના અધિકારના લીધે જ આ શક્ય બન્યું. ત્યારે વિધાનસભાના મધ્યસ્થી હોવાથી લોકો સુધી કંઈ પણ વાત બહાર ન પડી અને મીડિયાએ પણ મોટા મુદ્દા ન બનાવ્યા, પરંતુ સૂચના અધિકાર જ તે પારદર્શિતાના લીધે આ બધી જ વાત સામે આવી અને પારદર્શિતા એ સમય સૌથી મોટું હથિયાર બની આવ્યું હતું. And the second one is that I think the Indians, who've been given no chance at all, are likely to give a great deal more trouble than many people expect. One thing that pitches a batsman's paradise